મહિલાનો મૃતદેહ મળ્યો ઘરમાંથી પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લાગતી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આખી ઘટના કઈ જગ્યા પર બની અને શું ઘટના હતી, કઈ રીતે ખુલાસો જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જીપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તાંદલજા વિસ્તારમાં, એકતાનગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ, અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો। શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક સ્ટ્રેંગ્યુલેશન થયું હોય। તો પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ઘોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે। તો એ પછી એના જે વાલી છે એની ફરિયાદ લઈ અને 103 મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો। સર, એમના લગ્ન ક્યારે થયા હતા અને શંકાની વાત છે કે પતિ પત્ની? પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી 17 વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું। શંકાના ઓબ્જેક્ટ પોલીસને એટલા માટે આરોપીએ કોઈ તરકટ રચ્યું હોય કે? આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે એ બહાર રમતા હતા। એક મોટો દીકરો છે 14 વર્ષનો છે, બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો, એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા। પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા, જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને ફર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય।